હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મારી ચેનલમાં તમને વિષય વિજ્ઞાન અને વિષય ગણિત બંનેના વિડીયો જોવા મળે છે. હવે તમને ખ્યાલ જ છે, બરાબર? તેથી હવે હું તમારું સ્વાગત પણ કરી લઉં. મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 10 વિભાગ બી ધોરણ 9. ઓકે, ચલો શરૂ કરવું છે ને? હવે ચલો શરૂ કરીએ. એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનું એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. ઓકે, ચલો પ્રશ્ન પૂછ્યો છે તો આપણે લખી લઈએ. એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ કયો છે? જેને આવડે મને કમેન્ટ કરીને જણાવજો. એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. તો લખીએ, ચલો. એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ ન્યૂટન મીટર, એટલે કે તમે આમ લખો છો ન્યૂટન મીટર છે. કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. પણ હવે આ જે કાર્ય જે છે એનો એકમ કઈ રીતે એવો છે એ લખીએ. બરાબર, કઈ રીતે એવો? તો કે બળનો એકમ કયો છે? બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. જ્યારે સ્થાનાંતર નો એસઆઈ એકમ મીટર છે. તો બળ જે છે W બરાબર F ગુણ્યા S. તેથી કાર્યનો એકમ ન્યૂટન મીટર છે. કઈ રીતે હોય ખ્યાલ આવી ગયો ને હવે? બરાબર, ઓકે, ચલો તેની વ્યાખ્યા લખો. તો લખી દઈએ આપણે તેની વ્યાખ્યા. કોને કહેવાય? કાર્ય કોને કહેશું? તો લખીએ વ્યાખ્યા અહીંયા. બળ અને સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહેવામાં આવે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2. ઉર્જાના મુખ્ય પ્રકારો લખો. ઓકે, હવે લખી દઈએ. ચલો, ઉર્જાના મુખ્ય પ્રકારો. ઉર્જાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. કયા કયા છે? તો કે યાંત્રિક ઉર્જા, પછી ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, પછી સ્થિતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને એક છેલ્લી લખી દઈએ પ્રકાશ ઉર્જા વગેરે છે. ગતિ ઉર્જાના 4 ઉદાહરણો. ઓકે, ચલો ગતિ ઉર્જાના હવે આપણે 4 ઉદાહરણો લખી દઈએ. ઓકે, પેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે ગતિ ઉર્જા કોને કહેવાય. બરાબર, ઓકે, 4 ઉદાહરણો લખીએ. પેલું ઉદાહરણ લખીએ આપણે ચાલતી કાર. પછી બીજું ઉદાહરણ લખીએ ફેંકવામાં આવેલ બોલ. આપણે આવી રીતે લખીએ, લાઈન કરીને લખીએ. પછી વહેતું પાણી. પછી કયું ઉદાહરણ લખી શકાય? ઉડતું વિમાન. તમને જે યાદ આવે એ રીતે લખતું જવાનું. તમને ગતિ ઉર્જાના કયા કયા નવા નવા ઉદાહરણો આવડે છે એમાં મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે મને ખબર પડે.
કે તમને કેટલું આવડે છે. પછી દોડતો માણસ, આપણને જો 4 જ કીધા છે તો મેં 5 લખી નાખ્યા, કાંઈ વાંધો નહીં હો, હાલે. તમને જે કોઈ પણ 4 ગમે એ તમે લખજો. નાચતી છોકરી એવું પણ લખી શકાય ને. ઓકે, હાલો. વગેરે ગતિ ઉર્જાના ઉદાહરણ છે. ઉદાહરણ તો ઢગલા છે, તમને યોગ્ય લાગે એ તમે લખી શકો. ઉદાહરણ છે, બરાબર ને. પાવરની વ્યાખ્યા આપો તથા વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ. ઓકે, હાલો, પાવરની વ્યાખ્યા આપી દો ચલો ફટાફટ. કોને કહેવાય પાવર? અહીંયા લખી નાખું વ્યાખ્યા. હા, લખી નાખું, વાંધો નહીં, આવશે. કાર્ય કરવાના સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે. ઓકે, હાલો, બીજું શું કીધું છે? વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ. ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં, આપણે દર્શાવી દઈએ. અને પાવરનું 1 મિનિટ, કાંઈ નહીં, હવે આ જે છે એની જગ્યા ભૂલાઈ ગયું છે મૂકતા, એટલે માફ કરજો મિત્રો. એ જે છે જવાબ ઉપર લખી નાખું તો હાલશે ને? અહીંયા લખી નાખું છું, બરાબર. તો વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે ને. ઓકે, લખીએ ચાલો. વોટ અને કિલોવોટ બંને પાવર માપવાના એકમો છે. સાચી વાત છે ને ભાઈ? હા, ઓકે, હાલો, તમે કહો એટલે સાચી વાત જ હોય, બરાબર ને, એમાં કંઈ ઘટે જ નહીં. વોટ એ પાવરનું મૂળભૂત એકમ છે. જ્યારે કિલોવોટ જે છે ને જ્યારે કિલોવોટ એ 1000 વોટ બરાબર છે. એટલે હું એને આમ લખી શકું કે 1 કિલોવોટ બરાબર 1000 વોટ. બસ આવો સંબંધ છે બંને વચ્ચે, બરાબર, જે મેં અહીંયા લખી દીધો છે. 15મો પ્રશ્ન જોઈએ, અને સાવ સહેલામાં સહેલો પ્રશ્ન હો ભાઈ, આમાં કાંઈ અઘરું છે નહીં. ઓકે, 15 કિલોગ્રામ દળનો તો એમ બરાબર શું થાય? 15 કિલોગ્રામ. ઓકે, હાલો, પછી 4 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી વી બરાબર શું થાય? 4 મીટર પ્રતિ સેકન્ડ. શું ગોતવું છે? કાઇનેટિક ઉર્જા. એટલે શું થાય? ગતિ ઉર્જાને તમે ઈ કે વડે દર્શાવો છો. સૂત્ર 1/2 mv². 1/2 એમ કેટલા છે? 15. v² એટલે 4 ગુણ્યા 4, 2 દુ 4, 15 દુ 30, 30 ચોક 120. એકમ કયો આવે? જૂલ. તો ઈ કે બરાબર શું મળશે? 120 જૂલ. હાલો ફટાફટ છઠ્ઠો પ્રશ્ન કરી લઈએ એટલે આપણો આ પાઠ અહીંયા પૂરો થઈ જાય. 12 કિલોગ્રામ દળનો તો એમ બરાબર થશે 12 કિલોગ્રામ. એક પદાર્થ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. જો આ પદાર્થની સ્થિતિ ઉર્જાને શું કહેવાય? પોટેન્શિયલ ઉર્જા, બરાબર, પોટેન્શિયલ એનર્જી. તો ઈપી બરાબર 480 જૂલ. તો પદાર્થની જમીનથી સાપેક્ષ ઊંચાઈ એચ તમારે ગોતવાની છે. તો પહેલા સૂત્ર લખો ચલો. ઈપી બરાબર mgh
જી બરાબર શું લેવાનું છે ભાઈ? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ તમને ખબર જ છે. એમ બરાબર 12, જી બરાબર 1 મિનિટ 10 લઈ લઈએ આપણે અરાઉન્ડ, બરાબર, રાઉન્ડ ઓફ કરીને 10 લઈ લઈએ, હાલશે. 10 ગુણ્યા એચ કેટલું છે? 400 ને 1 મિનિટ, એચ તમારે ગોતવાનું છે ને, ક્યાં 480 તો આ છે, કહેતા ને તમે પાછા આ છે એમ. એચ બરાબર 480 ક્યાં જશે? ઉપર. 12 ગુણ્યા 10 120, 0 0 નીકળી ગયા, 12 ચોક 48. તો એચ બરાબર શું મળ્યું તમને? 4. શું મળ્યું? એચ બરાબર 4. એકમ કયો આવશે? મીટર છે, કિલોમીટર? હા, કિલોગ્રામ છે એટલે મીટર. ઊંચાઈ મળી ગઈ, લ્યો કેટલી મળી? 4 મીટર. ઓકે, સરસ મજાનું તમારું આ પ્રકરણ હતું જે અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં પ્રશ્ન હોય, એમ તો નહીં જ હોય, બરાબર, મેં બહુ સારું સમજાવ્યું છે, બરાબર. ઓકે, ચલો, આમાં જો તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.